ઓનલાઈન ગેમ રમવામાં દેવું થઈ જતા બે સંતાનોના પિતાએ સુસાઇડ નોટ લખીને ગળે ફાંસો ખાઈ જીવનનો અંત લાવતા પોલીસે સુસાઇડ નોટના આધારે તપાસ શરૂ કરી છે. વડોદરા શહેરના રિફાઇનરી રોડ પર આવેલ ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા 31 વર્ષીય મયુરભાઈ ઉમેશભાઈ મહિડા જીઓ ડાયનેમિક કંપનીમાં નોકરી કરે છે, જેઓને ઓનલાઈન ગેમ રમવાનો ખૂબ જ શોખ હતો. આ ગેમ રમતા રમતા મયુરભાઈના માથે દેવું થઈ જતા બાકી લેણદારોએ ઉઘરાણી શરૂ કરી હતી, જેથી માનસિક રીતે આવેશમાં આવી જઈ મયુર મહિડાએ પોતાના ઘરે ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી દીધી હતી. બનાવ અંગે ગોરવા પોલીસને જાણ થતા પોલીસે મૃતદેહને એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ તો પોલીસને તપાસ દરમિયાન મયુર મહિડા પાસેથી સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં તેણે લોન ભરપાઈ કરી દીધી હોવા છતાં પણ કેટલાક ઈસમો તેને મોબાઈલ ફોન પર ધમકી આપી અને તેના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરવા સાથે સોશિયલ મીડિયામાં તેને બદનામ કરી નાખવાની પણ ધમકી આપતા હોવાનો ઉલ્લેખ કરાયો છે. આ સમગ્ર મામલે ગોરવા પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. અમને બી કંઈ પૂરેપૂરી માહિતી નહીં, પણ અમારા જેના મોબાઈલ હતા તે જે સુસાઇડ નોટ અમને જે મળી છે એ મેં લખ્યું છે કે મારા વિડીયો વાયરલ થઈ જશે, તે આગળ તમારા વિડીયો વાયરલ કરજો ફેસબુક પર, યુટ્યુબ પર. તે આગળ કંઈ ગેમિંગની અંદર તું તે આગળથી બસો વધારે પડતું કંઈ અંદર લોન લઈને વધારે લઈ લીધેલી, એના ડિપ્રેશનમાં એને વારંવાર કન્ટિન્યુઅસ એને ફોન કરવામાં આવ્યા છે તે આગળથી વસ્તુ માટે, કે જેના મોબાઈલની અંદર બધી જ વસ્તુ ડિટેલ છે. કારણ કે એનો મોબાઈલ જે છે એમાં ઓટો રેકોર્ડિંગ અંદર એના ઓટો મોડ રેકોર્ડિંગ છે અંદર, કે જે મોબાઈલ બંને અત્યારે હાલમાં પોલીસ સ્ટેશનમાં આપેલા છે તે આગળ. એના પછી એફએસએલ રિપોર્ટ જે આવશે તેના પછી અમને ખબર પડશે કે સાચી હકીકત શું છે. બાકી સુસાઇડ નોટમાં તો એને એટલું જ જણાવ્યું છે કે મને બહુ પ્રેશર, મતલબ કે અને કેમ કે મારો એને બહુ પ્રેશર કરવામાં આવ્યું છે, અતિશય પ્રેશર કરવામાં આવ્યું છે. કારણ કે જે વ્યક્તિ આજે મહિનાની અંદરથી 20 દિવસ જે વ્યક્તિ બહાર ફરનારો હોય, બાય પ્લેનથી લઈને ફરવાની કંપનીમાં નોકરી બી સારી હતી, તો એ વ્યક્તિ મને નહીં લાગતું કે મારો ભાઈ સુસાઇડ કરે વસ્તુ માટે. આ ડિપ્રેશનમાં એને વારંવાર કોલ કરવાના કારણે જ આ વસ્તુ એને થઈ છે. કેમ કે એને પાછળ આવે એક નાનો છોકરો છે, 1 વર્ષનો, 4 વર્ષની છોકરી છે, અને હજુ આમને ડેટ થયા પછી બી મારા મોટા બાપુ જે છે એમને બી કન્ટિન્યુઅસ વારંવાર અત્યારે હાલમાં કોલ આવ્યા કરે છે વસ્તુ માટે, કે જેમના મોબાઈલ નંબર અમે કાગળમાં લખી રાખ્યા છે, કે એમને વારંવાર કોલ કરીને કહી રહ્યા છે કે ભાઈ પૈસા ભરી દો, અને જેમ મન ફાવે તેમ બોલી રહ્યા છે એ લોકો. એટલે હવે આગળની જે કંઈ બી પ્રોસેસ છે, જે ગારાગારી અપશબ્દો બોલી રહ્યા છે, અને બંને મોબાઈલ હતા પોલીસ ચોકીમાં આપેલા છે, એમની સાથે જ છે તે આગળ. જે રિપોર્ટ આવશે તો અમે ઈચ્છીએ છીએ કે જે મોબાઈલની અંદર જે કંઈ બી વસ્તુ જે છે એ પૂરેપૂરી અમને માહિતી મળે તો એ આગળથી વસ્તુ માટે અમે વ્યવસાય રાખીએ છીએ તે આગળ વસ્તુ માટે. ભૈયા ગેમિંગ એપ કઈ હતી એ તો અમને બી અત્યારે ખ્યાલ નહીં, એના મોબાઈલમાં જ છે વસ્તુ માટે. અને જે નોકરી હતી એ સોઇલ ટેસ્ટિંગ, કે જે બ્રિજનું કામકાજ જે થાય છે એના સોઇલ ટેસ્ટિંગની અંદર રિપોર્ટમાં હોય સિવિલ એન્જિનિયરનું કામકાજ કરી રહ્યો હતો હોય તે. કંપનીનું નામ અમને બી એટલું બધું યાદ નથી અત્યારે, પણ કંપની બી બહુ સારી હતી, નોકરી બહુ સારી હતી. એ કહી રહ્યો હતો કે અવારનવાર કે કંપની બાબતે મને કોઈ પણ જાતનું પ્રેશર બી નથી, કશું જ નહીં. અને એ અવારનવાર મળતો તો કહી રહ્યો હતો અમને કે કંપનીમાં બહુ જ સારું છે વસ્તુ. મને દરરોજ મહિનાની અંદર 20 દિવસ 12 દિવસ 25 દિવસ બહાર ફરવાનું મળે છે, બાય પ્લેન જાય છે, કંપની બધું ખર્ચો આપે છે, બધું જ આપે છે વસ્તુ. એટલે કંપનીનો તો કોઈ પ્રોબ્લેમ નહોતો એવો કે કંપનીના પ્રેશરથી આ વસ્તુ થઈ હોય વસ્તુ અમને એવું નહીં લાગતું વસ્તુ. કોઈ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે આ વસ્તુ માટે. ભૈયા એમને તો સુસાઇડ નોટ જ લખી છે, પણ જે ડિપ્રેશનમાં એને થયું છે એટલે આ સુસાઇડ નોટ હતી, એમને પ્રેશર કરવામાં આવ્યું છે વસ્તુ માટે, કે જેના કારણે એમને સુસાઇડ કરી છે વસ્તુ માટે. ભૈયા વડોદરા સમક્ષ, ગુજરાત સમક્ષ બધાને ત્યાં આગળ સામે આવે તે આગળ, કે જેથી કરીને કોઈ વ્યક્તિ આવી રીતના ફરીથી કોઈ આવી રીતના વસ્તુમાં ફસાય તો એના ઘર પરિવારને લોકો જણાવી દે તે આગળ વસ્તુ માટે, અને ફરીથી કોઈના ઘર ઉપરથી આવી રીતના પોતાનો સાયો કોઈનો જાય જતો ના રહે